બનાસકાંઠા જિલ્લાના દાંતાથી કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીને નજરકેદ કરાયા હોવાનો આરોપ। પરિક્રમા કાર્યક્રમને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી હતા। મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જઈને કાંતિ ખરાડી વિરોધ ન કરે તે માટે તેમને નજરકેદમાં રખાયા હોવાનો દાવો। અમીરગઢ પોલીસ સવારથી જ ધારાસભ્યના ઘર બહાર જાપ્તામાં જોવા મળી। શનિવારે 89 પરિવારને વળતરની માંગને લઈ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અંબાજી પહોંચ્યું હતું। આ સમયે કાંતિ ખરાડી અને જિલ્લા પોલીસ વડા વચ્ચે બોલાચાલી થઈ હતી। કાંતિ ખરાડીએ ધમકીભર્યા અંદાજમાં અસરગ્રસ્તો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી, જેને લઈને જિલ્લા પોલીસ વડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આવી ધમકી નહીં ચલાવી લેવાય। કાંતિ ખરાડી અનુસાર પરિક્રમા મહોત્સવમાં મને આમંત્રણ હતું। મુખ્યમંત્રીને અસરગ્રસ્તો મુદ્દે રજૂઆત કરવા જવાનો હતો, પરંતુ નજરકેદમાં રાખી સરકારે લોકશાહીનું ખૂન કર્યું છે। સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિએ કરમસદમાં કર્યા ધરણા પ્રદર્શન। એક ગામ એક કથન સ્વતંત્ર કરમસદ હમારી પહેચાનના નારા સાથે યોજવામાં આવ્યા ધરણા। બસ સ્ટેન્ડ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે યોજાયેલ આ ધરણા પ્રદર્શનમાં સંતો મહંતોની સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, ધનજી પરમાર, મનોજ પનારા, નિલેશ એરવડિયા, વરુણ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રવક્તા ચિરાગ પટેલ પણ જોડાયા। તમામની માંગ છે કે આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ ન કરી કરમસદને એક અલગ ઓળખ આપવામાં આવે।